તો હેલો મિત્રો, આજે આપણે કેપકટમાં ઇફેક્ટ યુઝ કરતા શીખવાના છીએ. તો નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને अभी શેર કરી मजा દેજો आएगा અને ना भिड़ो। ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજો કયા ટોપિક પર વિડીયો બનાવવું એ પણ કોમેન્ટમાં કહી દેજો. તો સૌથી પહેલાં તમારે ઇફેક્ટ યુઝ કરવા માટે એક હજુ એપ્લિકેશન આવે છે, એ ડાઉનલોડ કરવી પડશે. તો તમારે સૌથી પહેલાં તમારે કોઈ પણ પ્લે સ્ટોર કે क्या बात કોઈ कर પણ रहे हैं? એપ્લિકેશન હોય એ તમારે જે એનાથી ડાઉનલોડ કરતા હોય એ એપ્લિકેશન ઓપન કરી દેવાની છે. અહીંયા સર્ચમાં લખવાનું છે તમારે, હું લખું છું. તો અહીંયા સર્ચ ઉપર ક્લિક કરીને કેપ VPN એવી રીતના લખીને સર્ચ કરી દેવાનું છે. આવી રીતના સર્ચ કરશો એટલે તમારી સામે આ પહેલા નંબરની એપ્લિકેશન આવશે, એને ડાઉનલોડ કરી લેવાની છે. મારામાં ઓલરેડી ડાઉનલોડ છે તો હું ઓપન કરી લઉં છું. તો આને ઓપન કરી લેવાની છે. અહીંયાથી હું ઓપન કરી લઉં છું. તો ઓપન કરશો એટલે તમારી સામે અહીંયા ઇન્ટરફેસ આવશે. અહીંયા વર્ઝન પણ બતાવી રહ્યું છે 130. તો આવી રીતના ઓપન થાય એટલે તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે. અહીંયા ક્લિક કરીને અહીંયા સેકન્ડો પડવા મળી છે, તો એટલે કનેક્ટ થઈ ગયું છે. એટલું કર્યા પછી તમારે બેક જતું રહેવાનું છે. બેક જઈને તમારે કેપકટ એપ્લિકેશન હોય એને ઓપન કરી લેવાની છે. તો આવી રીતના કેપકટ એપ્લિકેશન ઓપન કરી લીધી છે મેં. તમે ઓપન કરશો એટલે તમારી સામે અહીંયા ઇન્ટરફેસ આવી જશે આવું. તો તમારે અહીંયા કંઈક ન્યૂ વિડીયો લખેલો હશે, પ્લસવાળું ઓપ્શન દેખાતું હશે, એની પર ક્લિક કરી લેવાનું છે. એટલે તમારે અહીંયા વિડીયો અને ફોટોનો 2 ઓપ્શન આવશે. તો તમારે કોઈ પણ તમારા વિડીયોનો બનાવવાનો તો એ બનાવી શકો છો. તો તમને હું ઇફેક્ટ યુઝ કરતાં શીખવાડવાનો છે, તો એટલે હું ફોટો કોઈ પણ લઈ લઉં છું. તો હું અહીંયાથી મારો આ ફોટો યુઝ કરી લઉં છું. તો એડ ઉપર ક્લિક કરી લેવાનું છે. તો એડ તો તમારે આવી રીતના ક્લિપ આવી જશે. તો ક્લિપ આવી ગયા પછી તમારે અહીંયા કટ કરી દેવાનું છે. અને તમારે હવે વિડીયોમાં સોંગ હોય કે પછી ઓડિયોમાં સોંગ હોય એ સમજાવી દઉં તમને. તો અહીંયા ઓવરલેવાળું ઓપ્શન છે, એડ ઓવરલે ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા વિડીયોવાળો ઓપ્શન છે, એની પર ક્લિક કરીને તમે વિડીયો કે સ્ટેટસ કે રીલ ઇન્સ્ટાગ્રામ પરથી ડાઉનલોડ કરી છે એના પરથી પણ બનાવી શકો છો. તો અહીંયાથી ડાઉનલોડ કરેલું એ અહીંયા આવી જશે બધું. તો એ સમજી ગયા હશો તમે. પછી એટલું કર્યા પછી તમારે અહીંયાથી પણ યુઝ કરી શકો છો તમે. ઓડિયોવાળો ઓપ્શન છે, પછી અહીંયા સાઉન્ડવાળો ઓપ્શન દેખાશે, એની પર ક્લિક કરશો એટલે અહીંયા કેપકટ કંપની તરફથી પણ તમને હિન્દી બીટ સાઉન્ડ સોંગ એવા મળી જશે. પણ એવા નહીં અને તમારે તમારા પર્સનલ યુઝ કરવા હોય તો અહીંયાથી ક્લિક કરીને અહીંયા ફાઇલવાળો ઓપ્શન છે, એની પર ક્લિક કરવાનું છે. તો નેટવર્કના લીધે શોર્ટ છે થોડુંક. તમે અહીંયા ઓડિયોવાળા પરથી ક્લિક કરીને યુઝ કરી શકો છો. હું કાઢું પણ અમારા નેટવર્ક નહીં ચાલતું એટલે નહીં બતાવતો. તો તમે સમજી ગયા છો. ઓડિયો પર ક્લિક કરીને ફાઇલવાળો ઓપ્શન દેખાશે, એની પર ક્લિક કરશો એટલે એમાં તમારા ડાઉનલોડ કરેલા સોંગ ઓડિયો જે પણ હશે એ બધા આવી જશે. પછી તમને મેન વાત છે એક્સપોર્ટ રિટર્ન, એની પર ક્લિક કરીને અહીંયાથી તમે જેવા પણ વિડીયો બનાવો છો એ સાઇઝ યુઝ કરી શકો છો. તો ઇન્સ્ટાગ્રામ માટે આ અને આ 2 યુઝ કરું છું. તો હું આ ટિકટોકવાળી 916 યુઝ કરું છું. તો એની પર ટિક કરીને પછી આવી રીતના ફોટોને તમે ઝૂમ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આ ફોટો જે ટાઈપનો મેં બનાવ્યો છે એવી રીતના રવા દઉં છું. તો પછી એટલું કર્યા પછી તમારે સોંગ તમે એડ કરી દીધું હોય એટલે તમને સોંગ ઉપર ક્લિક કરીને આ બાજુ જશો તમને એટલે બીટવાળો ઓપ્શન દેખાશે. તો તમને 1 મિનિટ સમજાવી દઉં. જેવો વિડીયોમાંથી પણ તમે સોંગમાં કન્વર્ટ કરી શકો છો. તો આપણે આ એક વિડીયો છે એને લઈ લીધો, એડ ઉપર ક્લિક કરી દીધું. પછી એડ ઉપર ક્લિક કરીને તમે વિડીયો ઉપર ક્લિક કરી રાખવાનું છે અને લાસ્ટમાં જવાનું છે. અને તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે, બતાવી દઉં. તો તમે આવી રીતના જશો એટલે તમને અહીંયા જોવા મળશે એક્સ્ટ્રા ઓડિયો, એની પર ક્લિક કરશો એટલે એ વિડીયો ઓટોમેટિક ઓડિયોમાં કન્વર્ટ થઈને આવી જશે. તો તમે જોઈ શકો છો ઓડિયો આપણે વિડીયોમાંથી ઓડિયો બની ગયો છે. તો એ ઓડિયો પર ક્લિક કરીને તમારે હવે ઇફેક્ટો લગાવવાનું સમજાવું. તો
ઓડિયો ઉપર ક્લિક કરીને તમને અહીંયા એક દેખવા મળશે. આ ડિલીટના ઓપ્શનની બાજુમાં સ્પીડની વચ્ચે બંનેના વચ્ચે બેસ્ટવાળો ઓપ્શન છે, એની પર ક્લિક કરી અને અહીંયા ઓટોવાળો ઓપ્શન ઓન કરી દેશો એટલે તમારે જ્યાં તમારે બીટ હશે ત્યાં ટીક પડી જશે. બીટ એટલે ડીજે પેલું વાગે છે ને, ડીજે એવું વાગે છે ને, એ આવશે અહીંયા. તો હું તમને બતાવવા જઈશ તો આ વાર લાગશે, નેટવર્ક ધીમું ચાલે છે એટલે તો તમે સમજી હશો. તો અહીંયાથી તમારી રીતે પણ પાડી શકો છો આવી. તો તમે જોઈ શકો છો આવી રીતના. તો લોડિંગ લે તો તમે તમારામાં આવેલું ના ઉપડે, નેટવર્ક અસલ ચાલે તો તમારી સ્પીડથી પડી જશે, અને ના પડે તો તમે પણ પાડી શકો છો. તો અહીંયાથી આપણને બીટ લાગે છે તો અહીંયાથી આવી રીતના કરશો એટલે આવું ટીક ઓટોમેટિક અહીંયા બધે જ્યાં બીટ હશે એવી રીતના પડી જશે. તો આટલું સમજી ગયા. અહીંયાથી આવી ઇફેક્ટની વાર આવી તો તમારે આવી રીતના ઝૂમ કરી દેવાનું છે અને આપણે આ જ્યાં બીટ પાડી છે ત્યાં પર આવીને અને ફોટા ઉપર ક્લિક કરીને ક્લિપવાળો ઓપ્શન પર ક્લિક કરીને તો આવી રીતના તમારે બીટો પાડી હશે ત્યાંથી આવી રીતના કટ મારી દેવાની છે બધે. પછી એટલું કર્યા પછી તમારે અહીંયા આ ક્લિપ પર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા એનિમેશનવાળો ઓપ્શન આવશે. ક્લિપ પર ક્લિક કરશો એટલે એની પર ક્લિક કરી દેવાનું છે. તો આવી રીતના તમે લેશો એટલે તમારી સામે અહીંયા ઇફેક્ટો ખુલી જશે. નેટવર્કના લીધે મારે વાર લાગે છે એટલે તમને ખાલી સમજાવું છું કે આમાંથી કયા ઓપ્શનની ઇફેક્ટો યુઝ કરવી. એટલે આ પહેલા નંબરનો ઓપ્શન છે, એમાંથી તમે આ બધી ઇફેક્ટો જ આવશે. આની પર ક્લિક કરશો, આની પર ક્લિક કરશો એટલે આ ડ્રોપ ઇફેક્ટો આવી જશે. પછી આ વચ્ચેવાળી ના યુઝ કરવાની, એમાં સારી ઇફેક્ટો નથી આવતી. સૌથી સારી આ કોમ્બોમાં આવે છે. તો જોઈ શકો છો આપણે કોમ્બોમાં ઇફેક્ટો બધી ઓપન થઈ ગઈ છે. આ મેન ઇફેક્ટો સૌથી વધારે આમાંથી યુઝ કરે છે, ટ્રેન્ડિંગમાં ચાલે છે આ ઇફેક્ટો. તો અહીંયાથી એટલું કરીને તમે સમજી શકો છો અને અહીંયાથી તમે પણ લગાવી શકો છો આવી રીતના કટ કરીને. આ ટેક્સ્ટની બાજુમાં લખેલું છે ઇફેક્ટ, પછી વિડીયો ઇફેક્ટ, તેની પર ક્લિક કરીને અહીંયા ઇફેક્ટ આવી જશે. પછી અહીંયા સર્ચ મારીને પણ તમે લઈ શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા નેટવર્ક નહીં ચાલતું એટલે મારે ઇફેક્ટ વેલ્યુ ઓપન નથી થતી. તમારે નેટવર્ક જેટલી સ્પીડમાં ચાલશે એટલી સ્પીડમાં ઇફેક્ટ ઓપન થઈ જશે. તો બીજો કયા ટૉપિક પર વિડીયો બનાવવું એ પણ કહેજો, અને તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. તો ચલો મળીએ બીજા વિડીયોમાં. અને તમારે એક્સપોર્ટ પણ કરી શકો.